હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। જોઈએ તો નિફ્ટીમાં આપણે જોઈએ તો આજે ઓલ ટાઈમ હાઈ ને આપણે ઉપર ક્લોઝ કર્યું છે એટલે 24433। લાસ્ટ ડે કરતા જોઈએ તો 112 પોઈન્ટ આપણે ઉપર ક્લોઝ કર્યું છે। 112 પોઈન્ટ આપણે 100 ઉપર ક્લોઝ કર્યું છે લાસ્ટ, અને ઓલ ટાઈમ હાઈ આપણે નિફ્ટીમાં આજે ક્લોઝ કર્યું છે ઓલ ટાઈમ હાઈ ઉપર, બરોબર, ઠીક છે। તો હવે જોઈએ તો નિફ્ટીમાં જો આ એક લેવલ, એક આ અને એક આ લેવલ, જો ઉપર જો 445 અને નીચે જોઈએ તો આપણે આ લેવલ જોઈએ તો આ લેવલનો બ્રેકઆઉટ મળે આ કેન્ડલનો, તો આપણે નીચે જોઈએ તો આ લેવલ સુધી આપણે 270 સુધીના લેવલ બી આપણે કાલે જોવા મળી શકે છે, ઠીક છે। તો હવે જોઈએ તો અહીંયા 50 મિનિટના ચાર્ટમાં આપણે જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં તમે અહીંયા ડ્રો કરેલું છે, 50 મિનિટના ચાર્ટમાં, ઠીક છે। તો હવે તમે 50 મિનિટના ચાર્ટમાં તમે એક્સપ્લેન કરું, જો નિફ્ટીમાં કાલે આ રેન્જની ઉપર માર્કેટમાં આ રેન્જમાં જો માર્કેટ કાલે ઓપન થશે તો માર્કેટમાં અહીંયા તમે અહીંયા જો તો અહીંયા થોડો ટાઈમ અહીંયા હોલ્ડ કરે, હોલ્ડ કર્યા પછી માર્કેટનો જો બ્રેકઆઉટ મળશે તો સારી રેન્જ આપણે ઉપરની જોવા મળશે। જેમ કે આજે જોઈએ તો માર્કેટમાં એક ગેપ અપ માર્કેટ રહ્યું, પછી થોડું સાઇડ વેવ રહ્યું, પછી ધીમે રહીને માર્કેટ ઉપર ગયું, પછી સાઇડ વેવ, પછી બ્રેકઆઉટ આપ્યું, પછી અહીંયા જોઈએ તો સાઇડ વેવ માર્કેટ અહીંયા જોવા મળી રહ્યું છે। સેમ સિચ્યુએશનમાં તમે જોઈએ પણ અહીંયા તમે જોશો તો માર્કેટે આ રેન્જનો બ્રેકઆઉટ આપ્યો તો અહીંયા જો તો સેલર અહીંયાથી પુટ રાઇટર અહીંયાથી નીકળી ગયા અને કોલમાં કન્વર્ટ થઈ ગયા, એટલે તમે અહીંયા જોશો તો અહીંયા તમે જોશો તો અહીંયા એક ઓલ ટાઈમ હાઈની અહીંયા બ્રેકઆઉટ આપ્યો, એટલે અહીંયાથી તમે જુઓ તો કોલ રાઇટર અહીંયાથી હેવી અને માર્કેટ પછી અહીંયાથી માર્કેટ જુઓ તો માર્કેટ અહીંયાથી સારી એવી મૂવમેન્ટ અહીંયા આપણે જોવા મળી છે। તો આપણે જો તો 360 થી આપણે જોઈએ તો આપણે 100 પોઈન્ટ એટલીસ્ટ આપણે જો ઓલ ટાઈમ હાઈનો બ્રેકઆઉટ મળે તો આપણે 100 પોઈન્ટ આપણે રમતા આપણે 100 પોઈન્ટ નિફ્ટીમાં આપણે ઉપરના જોવા મળે છે। તો તમે અહીંયા જોશો તો અહીંયા કોલ રાઇટર અહીંયા પુટ રાઇટર અહીંયા હેવી હતા, જો આ બ્રેકઆઉટમાં નીચે માર્કેટમાં અને આ જો આ બ્રેકઆઉટ કર્યો માર્કેટમાં ઉપર જો તો ઓલ ટાઈમ હાઈની નજીક આપણે જોઈએ તો 445 ના લેવલ આપણે જોવા મળી શકે। હવે કાલે જો આ રેન્જની માર્કેટ બ્રેકઆઉટ કરશે તો નીચેના લેવલ જો તો 377 ને બ્રેકઆઉટ કરશે એટલે 330 340 નું લેવલ બી આપણે કાલે જોવા મળી શકે। જો 330 તો 300 નું લેવલ, 310 નું લેવલ બી આપણે કાલે જોવા મળી શકે। 310 નું લેવલ બ્રેકઆઉટ થશે તો 380 ના લેવલ બી કાલે આપણે જોવા મળી શકે। જો આ બ્રેકઆઉટ મળશે ધીમે ધીમે અહીંયા હોલ્ડ કરી પછી થોડા ટાઈમ પછી સેકન્ડ હાફ કે 11-12 વાગ્યા પછી જો આ બ્રેકઆઉટ મળશે તો સારી એવી બપોરના સેકન્ડ હાફમાં આપણે જોવા મળી શકે છે। અહીંયા સેમ સિચ્યુએશન અહીંયા તમને કીધું, જો માર્કેટ અહીંયા નીચે અહીંયા હોલ્ડ કરે પછી બ્રેકઆઉટ મળશે તો નીચેના લેવલ બી કાલે જોવા મળી શકે છે। હવે નિફ્ટી બેંક નિફ્ટીમાં જોઈએ તો સેમ સિચ્યુએશન અહીંયા બી સેમ જ છે। તો તમે જોશો તો આજે 52,000 અને 568 હવે જોઈએ તો લાસ્ટ ડે કરતા જોઈએ તો આપણે 143 પોઈન્ટ આપણે ઉપર ક્લોઝ કર્યામાં આપણે માર્કેટમાં ઉપર ક્લોઝ કર્યું છે, એટલે જોઈએ તો આજે બી આપણે માર્કેટમાં સારી એવી મૂવમેન્ટ પણ જોઈએ તો કાલે બેંક નિફ્ટી એક્સપાયરી છે તો જોશો તો બેંક નિફ્ટી એક્સપાયરીમાં જો માર્કેટે કાલે આ રેન્જને બ્રેકઆઉટ કરશે 800 નો તો આપણે જોઈએ તો આપણે પોઝિટિવ અહીંયા સાઇન આપણે જોવા મળી શકે છે। આપણે જોઈએ તો અત્યારે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં નિફ્ટી અત્યારે થોડુંક પોઝિટિવ દેખાઈ રહ્યું છે, બેંક નિફ્ટીમાં થોડુંક વીક છે। જો માર્કેટમાં કાલે 52,800 નો લેવલનું બ્રેકઆઉટ મળશે તો આપણે ઉપરના લેવલ અહીંયા જોઈએ તો અહીંયા આ લેવલ બી અહીંયા 53,000 નું લેવલ 5380 નું લેવલ બી કાલે જોવા મળી શકે છે, ઠીક છે। અને જોઈએ તો અહીંયા તમને આ લેવલનું બ્રેકઆઉટ મળશે તો આપણે ઉપરના લેવલ જોવા મળી શકે। જો નિફ્ટીમાં હું તમને અહીંયા એક્સપ્લેન કરું છું, જો નિફ્ટીમાં આ લેવલ 450 મેં તમને કીધું જો કાલે 400 નું લેવલ બ્રેકઆઉટ થશે તો સીધો આપણે 300 ના લેવલ બી આપણે જોવા મળી છે। જો 300 નું લેવલ બ્રેકઆઉટ થશે તો 200 નું લેવલ અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા જોવા મળી છે। જો આપણે અહીંયા 500 નું લેવલ અહીંયા જો બ્રેકઆઉટ મળશે 500 નું તો સીધા આપણે 600 ના લેવલ બી અહીંયા જોવા મળી શકે છે। 500 નું 450 નું બ્રેકઆઉટ થશે, 500 નું આવે 500 નું બ્રેકઆઉટ થશે તો છેલ્લા 600 માં આપણે અહીંયા 600 નું લેવલ બી અહીંયા જોતા તો આ રજિસ્ટર અને આ સપોર્ટ છે તો આપણે સપોર્ટમાં 350 નો સપોર્ટ કાલે દઈશું અને 350 નો સપોર્ટ બ્રેકઆઉટ થશે તો આપણે 250 નું આપણે જોઈએ તો 300 નું બ્રેકઆઉટ થશે તો સીધા આપણે 200 ના લેવલમાં બી આપણે કાલે જોવા મળી શકે છે।
સેમ સિચ્યુએશન બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં મેં તમને અહીંયા જોઈએ તો બેંક નિફ્ટીમાં કાલે એક્સપાયરી છે તો એક્સપાયરીમાં મેં તમને કીધું એ રીતે જો સેમ સિચ્યુએશન કે હવે જો તો 52,500 નું બ્રેકઆઉટ મળશે તો આપણે 52,400 અને 52,400 નું બ્રેકઆઉટ મળશે તો આપણે જોઈએ તો સીધા આપણે 52,000 ના લેવલ બી કાલે જોવા મળી શકે તો 52,400 નું લેવલ બ્રેકઆઉટ થશે ને કાલે તો આપણે અહીંયા 52,000 ના લેવલ બી જોવા મળી જાય જો 52,600 નું બ્રેકઆઉટ થશે તો આપણે કાલે 53,000 નું લેવલ બી અહીંયા જોવા મળી જાય 52,600 નું 52,600 52,800 બે ના લેવલ જો બ્રેકઆઉટ થશે કાલે તો પછી આપણે અહીંયા 53,000 ના લેવલ બી અહીંયા જોવા મળી શકે છે તો મેં તમને અહીંયા કીધું એ રીતે 53,80 એટલે 53,000 નું લેવલ બી અને 53,80 નું બ્રેકઆઉટ મળશે તો કાલે 190 52,190 ના લેવલ બી અહીંયા જોવા મળી શકે છે ઠીક છે સેમ અહીંયા તમને સિચ્યુએશન તમને અહીંયા એક્સપ્લેન કરી છે લેવલ બી અહીંયા તમને બ્રેકઆઉટ ને અહીંયા રેઝિસ્ટન્સ સપોર્ટ નું મેં અહીંયા કીધું છે તો અહીંયા એક ટ્રાયેંગલ પેટર્ન નો ક્રિએટ થાય છે 15 મિનિટના ચાર્ટમાં જોશો તો માર્કેટમાં જો આ લેવલનું કાલે બ્રેકઆઉટ થયો તો નીચે આ લેવલમાં અહીંયા જો તો 15 મિનિટ અહીંયા જો માર્કેટ આ લેવલમાં અહીંયા તમને કીધું હોલ્ડ કરી જો હોલ્ડ કરીને બ્રેકઆઉટ મળશે તો અહીંયા સીધું ઉપર જશે જો આ બ્રેકઆઉટ ના આ લેવલનું બ્રેકઆઉટ મળશે કાલે આ ટ્રાયેંગલ પેટર્નમાં આ લેવલનું બ્રેકઆઉટ મળશે તો નીચે લેવલ અહીંયા જો તો 52,290 ના લેવલ અને 52,90 ના 52,000 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે એટલે અહીંયા જો અહીંયા માર્કેટમાં અહીંયા લેવલમાં બ્રેકઆઉટ મળે તો અહીંયા નીચેના લેવલ બી અહીંયા જોવા મળી શકે છે સેમ અહીંયા જોવા મળે છે તો અહીંયા જો તો માર્કેટમાં જો માર્કેટમાં આજે સાઇડ વેવ માર્કેટ કાલે એક્સપાયરી છે એટલે થોડીક આપણે મોમેન્ટ અમે કાલે એક્સપેક્ટ કરી શકીએ કે નિફ્ટીમાં આપણે બેંક નિફ્ટીમાં એક્સપેક્ટ કે કાલે થોડુંક એવી મોમેન્ટ કે ઓલ ટાઈમ હાઈ નિફ્ટીએ મારેલો છે તો આપણે જોઈએ તો 53,000 ની ઉપર બી માર્કેટમાં આપણે જોઈ તો 53,400 નું લેવલ બી આપણે કાલે જોવા મળી શકે તો આપણે એવું એક્સપેક્ટ કરીએ કે કાલે નિફ્ટીમાં બી 1000 પોઈન્ટ નું બાકી છે આપણે ઓલ ટાઈમ હાઈ ના પણ બેંક નિફ્ટીમાં કાલે જોવા મળી શકે તો અહીંયા આ લેવલનું બ્રેકઆઉટ મળશે તો આપણે ઉપરના 53,400 નું લેવલ બી આપણે કાલે જોવા મળી શકે જો આ બ્રેકઆઉટ મળશે તો નીચેના લેવલ આપણે જોઈએ તો 52,000 નું બ્રેકઆઉટ થશે તો નીચે 52,000 નું લેવલ જોવા મળે તો 51,700 નું લેવલ બી આપણે નીચે જોવા મળી શકે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો તો તમારા મિત્રોને શેર કરજો લાઈક કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ